હેલો એવરીવન. તો ચાલો આજે જોઈએ કે કઈ રીતે ગણપતિ ડેકોરેશન માટે મેં બારડોલી સુગર ફેક્ટરી બનાવી. તો બારડોલી સુગર ફેક્ટરી બનાવવા માટે મોસ્ટ ઓફ જે મટીરિયલ યુઝ થયું છે બેઝ સ્ટ્રક્ચર માટે એ કાર્ડબોર્ડ છે. એ કાર્ડબોર્ડ પણ જે આપણા એસીના બોક્સિસ ઓર ટીવીના બોક્સિસ છે એની ઉપર જે બિલ્ડિંગ છે એના પ્રોપર મેઝરમેન્ટ્સ લઈને વિન્ડોઝ અને ડોર્સના કટઆઉટ જે રીતે તમે જોઈ શકો છો એ રીતે મેં કર્યા છે વિથ હેલ્પ ઓફ કટર. તો આ મેઇન બિલ્ડિંગ છે. બહુ જ મિનિમમ થર્મોકોલનો યુઝ કર્યો છે. વધારે સ્ટ્રક્ચરને સ્ટેબલ બનાવવા માટે માસ્કિંગ ટેપનો યુઝ કર્યો છે વિચ ઇઝ ઓલ્સો પેપર બેઝ. તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં મેં જે 3 બિલ્ડિંગ્સ છે 3 બિલ્ડિંગના સ્ટ્રક્ચર્સ કાર્ડબોર્ડમાં ક્રિએટ કર્યા છે બાય કટિંગ પ્રોપર શેપ એન્ડ મેઝરમેન્ટ. અહીં તમે જોઈ શકો છો કે થર્મોકોલ જે છે એનો મિનિમમ યુઝ કર્યો છે અને એ પણ એવા કામ માટે કે જ્યાં કાર્ડબોર્ડ યુઝ નથી થઈ શકતું. તો મેઇન બિલ્ડિંગની ઉપર જે આર્ચ છે એ આર્ચ બનાવવા માટે મેં થર્મોકોલની સ્ટ્રીપ્સનો યુઝ કર્યો છે વિચ ઇઝ વેરી મિનિમલ. અને થર્મોકોલ સ્ટિક કરવા માટે ગ્લુ ગનનો યુઝ કર્યો છે. જેટલું સહેલું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલું જ આ ટાઈમ કન્ઝ્યુમિંગ અને પ્રોપર મેઝરમેન્ટ ઇઝ મસ્ટ. બિકોઝ મેઝરમેન્ટમાં થોડી ઘણી ગડબડ થાય તો ફરી પાછું આખું કામ કરવું પડે. તો આ રીતે જે મેઇન સ્ટ્રક્ચર છે બારડોલી સુગર ફેક્ટરીનું એ કાર્ડબોર્ડ અને થોડા ઘણા થર્મોકોલ અને માસ્કિંગ ટેપની મદદથી મેં આ રીતે ક્રિએટ